દેવગઢ બારિયા નગરમાં આવેલું અવંતી મંદિર શ્રદ્ધા અને ભક્તિનું આગવું પ્રતીક બની રહ્યું છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન દરેક શનિવારે મંદિર ખાતે હિંડોળાનું ભવ્ય શણગાર આયોજિત કરવામાં આવે છે, જેને માણવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે। દેવગઢ બારિયા અને આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો આ પ્રસંગે ઉમટે છે અને ભક્તિભાવથી ભરપૂર ભંડારાનું આયોજન પણ થાય છે, જેમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। જય સિયારામ। આપ સામે અવંતી દાદાનું મંદિર દેખી શકો છો। અમે બહુ વર્ષોથી આવીએ છીએ। પહેલાં જમાનામાં સાયકલ પર આવતા હતા, ધીરે ધીરે લોકો ગામડા વર્ગ પર બહુ સારો એવો આવે છે। નવી ગાડી લાવે તો પણ પહેલાં લીંબુ મરચાં આ તે એના દર્શકે તિલક કરીને ગાડીનું શુભ મુહૂર્ત કરે છે અને બહુ ગામડામાં અમારા અવંતી દાદાનો જે પણ બાધા જે પણ રાખે છે એમની પૂરી મનોકામના થાય છે, એવું અમારા બજરંગબલી દાદાના અવંતી દાદાનો બહુ આશીર્વાદ છે। જય બજરંગબલી। રોજ સવારે 6 વાગ્યાની ગીરદી ચાલુ થઈ જાય છે અને રાત્રે સાંજે ભંડારનું બી સુંદર આયોજન થાય છે કાયમ માટે। 10 શનિવાર છેલ્લા 4 વર્ષથી તો હું પણ દેખી રહ્યો છું અને હું પણ મંદિરમાં દર્શન કરવા માટે આવતા લોકોની માન્યતા અને ઈચ્છાઓ પૂરી થતી હોય છે। ખાસ કરીને નવા વાહન ખરીદ્યા પછી લોકો અહીંયા મંદિરે આવીને પૂજા કરે છે અને આ વાહનોની ખરીદીને વધામણા કરે છે। અવંતી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે, જ્યાં ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે। આમ આ મંદિર શ્રાવણ મહિનામાં ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું એક અદ્ભુત કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ભક્તો અવંતી માઘારાજની કૃપા પ્રાપ્ત ખરું। દેવગઢ બારિયા ખાતે અવંતી મંદિર ધામ આવેલું છે, જે બહુ મોટું આસ્થાનું એક પ્રતીક છે। ત્યાં લોકો પોતાની માનતા પૂરી કરે છે અને આજુબાજુના લોકો, આસપાસના વિસ્તારના લોકો ચાલતા આવે છે। જે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે, તે દરમિયાન દર શનિવારે વિવિધ હિંડોળા તથા શણગારનું આયોજન કરવામાં આવે છે તથા સાંજે મહાપ્રસાદીનું આયોજન થાય છે। તેમાં આસપાસની પ્રજા તથા ગામની પ્રજા મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લે છે। મિતેશ ચૌહાણ।